નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વને દેશના મહામૂલા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામના. આપણે આઝાદીના 80મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કેટલુંક આત્મમંથન કરવાનો પણ સમય થયો છે. ખેર, એ બાબત આજે આપણે ચર્ચા નહીં કરીએ. સ્વાતંત્ર્ય દિનની શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં હર્ષોલ્લાસ સાથે 80મા આઝાદ દિનની ઉજવણી. લાલ કિલ્લાથી લઈ દેશમાં ઠેર ઠેર ગર્વભેર લહેરાયો ત્રિરંગો. જુનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણીમાં માળિયા હાટીના ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ કર્યું ધ્વજવંદન. તો જાગીર આશ્રમ સહિત અન્ય સ્થળોએ પણ ઉજવાયું સ્વતંત્રતા પર્વ. બોર્ડમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીનીને હસ્તે ધ્વજવંદન કરાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતું મધુર સોશિયલ ગ્રુપ. અને આજે શ્રાવણ સુદ ત્રીજને ફૂલકાજળી વ્રત તરીકે ઉજવી શિવાલયોમાં પૂજા અર્ચના કરતી બહેનો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ.